હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજે આપણે જોઈશું કે શું ટેટ 1 વાળા બધા મિત્રો આ ભરતીની અંદર લાગી જશે. બીજું આપણે જોઈશું કે શું ઈડબ્લ્યુએસ, એસસી, એસટી અને એસસીબીસીનું મેરિટ ડાઉન જશે. તો જો તમે આ ચેનલ સાથે ના જોડાયેલા હો તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી ટેટ ટાટ ભરતીને લગતી કોઈ પણ માહિતી હોય તો તે તમારા સુધી પહોંચી જાય. તો આ વિડીયોને અંત સુધી જોજો, જેથી તમે તમારા મેરિટ સાથે સેફ છો તે તમને ચોક્કસ જાણવા મળશે. તો મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ વિદ્યા સહાયક ભરતી 2024માં કેટલા ઉમેદવાર લાગશે. તેમાં આપણે સૌપ્રથમ માહિતી મેળવીશું ટેટ 1. મિત્રો, ટેટ 1ની અંદર કુલ જે ફોર્મ ભરાયા છે તેનો આંકડો છે 9,372 અને સરકારી જે જગ્યાઓ બહાર પાડી છે તેમાં ગુજરાતી માધ્યમની જગ્યાઓ છે 5,000 અને અન્ય મીડિયમ એટલે કે અન્ય માધ્યમની જગ્યાઓ છે 1,200. હવે જો આપણે 5,000 અને 1,200 આ બંનેનો સરવાળો કરીએ તો થશે 6,200, એટલે કે 9,372ની અંદરથી 6,200 ઉમેદવાર તો લાગી જ જવાના છે. હવે બાકી વધેલા ઉમેદવાર એટલે કે 3,172 ઉમેદવાર, આ ઉમેદવારમાંથી પણ અમુક ઉમેદવારો જે ટાટ એચએસની પરીક્ષા, ટાટ એસની પરીક્ષા અથવા તો ટેટ 2ની પરીક્ષાની અંદર પાસ હશે. તો તેવા અંદાજિત આપણે ધારીએ કે 1,000 ઉમેદવાર અંદાજિત આંકડો છે. 1,000 ઉમેદવાર જો ઉપરની શાળામાં લાગી જાય, ઓછામાં ઓછા 1,000, આનાથી વધારે પણ હોઈ શકે, તો બાકી વધતા 2,172 ઉમેદવાર એટલે કે 2,000ની આસપાસ ઉમેદવાર જે બાકી રહી જાય આ ભરતીની અંદર. પરંતુ મિત્રો, જો 1,000 કરતાં પણ વધારે મિત્રો ઉપર ટાટ એચએસ અને ટાટ એસની અંદર લાગી જાય તો ચોક્કસ બાકી વધતા ઉમેદવારો પણ આ ભરતી અંદર લાગી જવાના પૂરેપૂરી શક્યતા રહેલી છે. તો આ વખતે જેટલા પણ ઉમેદવારો ટેટ 1 પાસ છે તે દરેક મિત્રોએ પોતાની આશા રાખવી કે તેઓ ચોક્કસ આ ભરતીની અંદર લાગી જશે. પરંતુ આ માટે સૌપ્રથમ ક્રમિક ભરતી થવી જરૂરી છે. જો ક્રમિક ભરતી થશે તો ચોક્કસ વધુમાં વધુ મિત્રો ટેટ 1ની અંદર તો લાગી જ જવાના છે. જે લોકો ટેટ 1ની પરીક્ષા આ વખતે પાસ કરી છે એમને જેમનું મેરિટ સારું છે, કારણ કે આ વખતે 9,372 ફોર્મ ભરાયા છે, તેમાંથી 6200 જગ્યાઓ સરકારે આપેલી છે. તો મોસ્ટ ઓફ વિદ્યાર્થી આ ભરતીની અંદર લાગી જ જવાના છે. ત્યારબાદ છે કે સારા મેરિટવાળા ઉપરની શાળામાં લાગે. તો જેમનું પણ મેરિટ સારું હોય, કારણ કે જે લોકોએ ટાટ એચએસ અને ટાટ એસની પરીક્ષા પાસ કરી છે તેમનું કન્ટેન્ટ સારું જશે, કારણ કે તેમણે પ્રિલિમ અને સાથે સાથે મેન્સ પરીક્ષા પણ આપેલી છે, તો તેમની તૈયારી સારી હશે. એના કારણે જ તેઓ ઉપરની પરીક્ષા ટાટ એચ અને ટાટ એસ પરીક્ષા પાસ કરી છે. હવે તેઓ ટેટ 2 અને ટેટ 1ની અંદર પણ પાસ હશે, તો તેઓ જો ઉપર લાગી જશે તો વધુમાં વધુ મિત્રો ટેટ 1 અને ટેટ 2ની અંદર લાગવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. તો જે પણ મિત્રોનું મેરિટ સારું હોય તે ભલે વતનથી દૂર મળતું હોય, પણ ચોક્કસ તમે તમારી જગ્યા લઈ લેજો. તો તમને પણ ફાયદો છે, કારણ કે તમારું પગાર ધોરણ પણ ઊંચું રહેશે, સાથે સાથે મોટા બાળકો પણ હશે અને તમારા મિત્રોને પણ નીચે જેમનું મેરિટ ડાઉન છે તેમને લાગવાની પૂરેપૂરી શક્યતા રહેશે. ત્યારબાદનો દરેકનો પ્રશ્ન છે, શું કેટેગરી વાઇઝ મેરિટ કેટલું રહેશે? તો અલગ અલગ કેટેગરી વાઇઝ ઈડબ્લ્યુએસ, એસસી, એસટી, એસસીબીસી, તો આની અંદર પણ ઘણા મિત્રોનું મેરિટ આ વખતે ડાઉન જવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. મેરિટ કેટલું ડાઉન જશે એ આપણે અત્યારે નક્કી ના કરી શકીએ, કારણ કે જગ્યાઓ કેટલી આવે છે તેના પર એ આધાર રાખશે. કેટેગરી વાઇઝ અને જનરલની કેટલી જગ્યાઓ આવે છે, કેટેગરીની કેટલી જગ્યાઓ આવે છે, સામે કેટેગરી વાઇઝ કેટલા ફોર્મ ભરાયા છે તેના ઉપર આ મેરિટ આધાર રાખતો હોય છે. તો અત્યારથી આપણે કેટેગરી વાઇઝ કેટલું મેરિટ આવશે તે ચોક્કસ કહી શકતા નથી. પરંતુ હા મિત્રો, આપણે એટલું ચોક્કસ ધારશું કે આ વખતે જે મેરિટ પહેલાં રહેતું હતું તેના કરતાં
ચોક્કસ ડાઉન રહેવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. તો મિત્રો, તમારું જે પણ મેરિટ બનતું હોય ટેટ 2ની અંદર, ટાટ 1ની અંદર, ટાટ 2ની અંદર, તો તમે ચોક્કસ કમેન્ટ બોક્સની અંદર જણાવજો, જેથી આપણને માહિતી મળે કે કેટલા ઉમેદવારોનું મેરિટ શું બને છે, જેથી આપણે તેનો એક અંદાજ લગાવી શકીએ અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે અંદાજી મેરિટ લઈને આવીશું. તો તમે ચોક્કસ આ વિડીયોના અંતમાં કોમેન્ટની અંદર તમારું મેરિટ જણાવજો, ટેટ 1ની અંદર, ટેટ 2ની અંદર હોય, ટાટ 1ની અંદર હોય કે ટાટ 2ની અંદર, જેથી આપણને અંદાજ મળે કે અંદાજિત મેરિટ કેટેગરી વાઇઝ કેટલું રહેશે અને જનરલ કેટલું રહેશે. તો મિત્રો, જો તમને આ વિડીયો ગમે તો તમે ચોક્કસ સબસ્ક્રાઈબ કરો, જેથી તમને ટેટ ટાટ ભરતીને લગતી, ટેટ ટાટ તૈયારીને લગતી કોઈ પણ અપડેટ હોય તમારા સુધી પહોંચી જાય. અને બીજું, જો તમને આ વિડીયો ગમે તો ચોક્કસ તમે લાઇક કરજો અને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો, જેથી જે મિત્રો ટેટ ટાટ પરીક્ષા સાથે સંકળાયેલા છે તેમના સુધી દરેક માહિતી પહોંચી જાય અને આવનારી પરીક્ષાની જો કોઈ મિત્રો તૈયારી કરવા માગતા હોય તે લોકો પણ તેની સાથે જોડાઈ જાય. તો મિત્રો, હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કેટેગરી વાઇઝ કેટલું મેરિટ રહેશે, પરંતુ તેના માટે તમારે કોમેન્ટની અંદર તમારું મેરિટ જણાવવું પડશે, જેથી આપણે તેનો અંદાજ લગાવી શકીશું. તો દરેક મિત્રો પોતાનું જે કેટેગરી વાઇઝ કેટલું મેરિટ બને છે તે શોર્ટમાં લખીને મોકલી શકો છો કોમેન્ટની અંદર, જેવી રીતે કે EWS ટેટ 1 આટલું મેરિટ, ટાટ SC આટલું મેરિટ. તો આ રીતે દરેક ઉમેદવાર અને પોતાના વિષય સાથે ચોક્કસ લખવું, જેથી આપણને અંદાજ મળે કે વિષય વાઇઝ પણ કેટલું મેરિટ રહી શકે છે. તો જો તમને આ વિડીયો ગમે તો ચોક્કસ તમે લાઇક કરો અને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો અને ચોક્કસ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારી ટેટ ટાટ ભરતીને લગતી તમામ અપડેટ્સ તમારા સુધી પહોંચાડવામાં આવશે.